ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 7 પાઠ પહેલો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એમાં આપણે દક્ષિણ ભારતના રાજ્યો છે એના વિશેની સમજૂતી મેળવી. બરાબર, તો દક્ષિણ ભારતમાં આપણે કયા કયા વંશો જોયા? તો કે ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ, હોયસલ વંશ, વરંગલ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચેર વંશ. અહીંયા સુધીના આ દક્ષિણ ભારતના જે જુદા જુદા રાજાઓ છે એ સત્તા ઉપર આવ્યા, પોતાનું રાજ્ય છે એ સ્થાપિત કર્યું, એના વિશેની સમજૂતી મેળવી. હવે આપણે આગળ સમજૂતી મેળવવાની છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂત રાજાઓ હતા તો એ પોતાની શાસન વ્યવસ્થા કેવી રીતે ચલાવતા હતા? તો જોઈએ આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. બરાબર, તો રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શું છે? રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. ઉત્તર ભારતના રાજાઓ અને દક્ષિણ ભારતના રાજાઓ. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે કે રાજા છે એ બદલાય, રાજ્ય કોઈ પણ રાજ્ય ઉપર રાજા નવો આવી શકે, પણ જે એની રાજનીતિ એટલે કે એની જે વ્યવસ્થા હતી એમાં કોઈ બદલાવ આવતો નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત કોને કહેવામાં આવે? દાખલા તરીકે એક રાજા છે, પોતાનું રાજ્ય ચલાવે છે, એ કોઈ પણ કારણસર રાજ્ય ચલાવવા યોગ્ય નથી અથવા એનું મૃત્યુ થાય તો એનો પુત્ર આવે, એ પછી એનો પુત્ર એને વંશ પરંપરાગત સ્થાન કહેવામાં આવે છે. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. જ્યેષ્ઠ એટલે મોટો પુત્ર. રાજાને પહેલાંના સમયમાં તો રાજાને રાણીઓ ઘણી હતી, એટલે પુત્રો પણ હોય, 2, 3, 4, 5 જેટલા પુત્ર હોય તેમાં સૌથી મોટો પુત્ર હોય એને જ્યેષ્ઠ પુત્ર કહેવામાં આવે છે. તો જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું હતું નહીં. રાજા કોણ બની શકે? જે રાજ્ય ચલાવવા યોગ્ય હોય અને રાજા પોતાના કોઈ પણ એક પુત્રને યુવરાજ અથવા ઉત્તરાધિકારી તરીકે પસંદ કરે એને જ રાજા બનાવવામાં આવે છે. એટલે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, અને પછી રાજા જ્યારે મૃત્યુ પામે તો આ યુવરાજ છે, રાજાનો પુત્ર એ ગાદી ઉપર આવે. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરી રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. ઘણી વખત રાજા છે એ લોકો પણ પસંદ કરતા, એના પણ ઉદાહરણો છે, પણ મોટે ભાગે રાજાનું પદ કેવું હતું? વંશ પરંપરાગત. તો લોકોએ પસંદ કર્યા, રાજા પસંદ કર્યા, એમાં કોણ હતું? તો કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી. યશસ્કર રાજાનું નામ છે. કાશ્મીર વિસ્તાર છે, એ વિસ્તાર ઉપર જે રાજા રાજ કરતા એમાં યશસ્કરની પસંદગી બ્રાહ્મણોએ કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. કેટલા પ્રકાર હતા? 2, અમાત્ય અને સચિવો. તો અમાત્ય અને સચિવો કોને કહેવાય? મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. તો અમાત્ય એ શું કામ કરતા? તો કે મંત્રણા અને રાજનીતિ કરતા. રાજા સાથે કોઈ પણ કામ છે એ મંત્રણા એટલે વાતચીત દ્વારા કામ કરવાનું, અને રાજનીતિ એટલે કે રાજ્યમાં રાજ ચલાવવાનું કામ કરતા. અને સચિવો છે એ શું કાર્ય કરતા? તો કે લડાઈ તથા સુલેહનું કાર્ય કરતા હતા. લડાઈ કરવી કોઈ સાથે કરવી પડે છે કે નહીં, અને સુલેહ એટલે કે સમજૂતી કરતા હતા. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. બધા કામ કરવાવાળા મંત્રીઓ તો હતા, પણ છેલ્લે અંતિમ નિર્ણય કોણ લેતો? તો કે રાજા છે એ અંતિમ નિર્ણય લેતા હતા. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. મહાપ્રતિહાર અને દંડનાયક. બરાબર, દંડનાયક કોને કહેવાય? તો કે ન્યાયાધીશ છે એને દંડનાયક કહેવાય. મહાપ્રતિહાર એટલે સૈનિક અથવા વડો.
નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. રાજ્યની સભા હોય એનો વડો ક્યાં નામે ઓળખાતો? તો કે નગરપતિ કહેવાતો હતો. તો આવી રીતે રાજા છે એનું પદ વંશ પરંપરાગત હતું. હવે આપણે જોઈએ કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ છે એ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. ગ્રામીણ સંસ્થાઓ આપણને પહેલાંના સમયમાં આગળ આપણે જોયું હતું ને કે ચૌધરી, મુકદ્દમ, બરાબર, પછી પ્રમુખ, પટેલ, આવા ગામના મોટા આગેવાનો હતા અને ગામનો વહીવટ છે એના દ્વારા કરવામાં આવતું. તો એ સમયમાં ગ્રામીણ સંસ્થા છે એનું મહત્ત્વ હતું. ત્યાર પછી મુઘલો આવ્યા તો મુઘલોએ પણ ગ્રામીણ સંસ્થા જે રીતે ચલાવવામાં આવતી હતી એ જાળવી રાખ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતીને આધીન હતું. ઉત્તર ભારતના જે રાજ્યો હતા એમાં પણ ગામડું છે ગ્રામ પંચાયતને આધીન હતું. એવી રીતે દક્ષિણમાં પણ ગ્રામ પંચાયતને આધીન, એટલે કે ગ્રામ પંચાયત દ્વારા ગામનો વહીવટ કરવામાં આવતો હતો. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. સામાન્ય બાબત હોય તો ગ્રામ પંચાયત છે એ ન્યાય આપી દે, પરંતુ કોઈ વધારે પ્રશ્ન હોય હલ કરવાનો તો સર્વોચ્ચ વડો કોણ હતું? તો કે રાજા છે એ સર્વોચ્ચ વડો ગણવામાં આવતો હતો. આ હતી રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે આપણે જોઈએ વેપાર વાણિજ્ય. વેપાર વાણિજ્ય એટલે આપણે વસ્તુઓ આપી એને પૈસા લેવાના, એને વેપાર વાણિજ્ય કહેવાય. તો એ સમયમાં વેપાર વાણિજ્ય છે એનો કેવો વિકાસ થયો હતો? જો અહીંયા વિચારો પણ છે. ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? આ વિચારો પ્રશ્ન છે. ન્યાય આપવા માટે પંચને પરમેશ્વર માનવામાં આવે છે. તો શું કામે? તો કે અદાલતમાં ફરિયાદી, આરોપી, સાક્ષીઓ વગેરે પાસે તેમના ધર્મગ્રંથ પર હાથ મૂકીને સોગંદ લેવડાવવામાં આવે છે. એનો અર્થ એ થાય કે દરેકને પોતાનો ધર્મ છે એ ખૂબ વહાલો હોય છે, એટલે પોતાના ધર્મના સોગંદ એ ખોટું બોલવામાં ખાઈ નથી શકતા, એટલે ધર્મના ગ્રંથ ઉપર હાથ મૂકી અને કસમ લેવડાવે છે, સોગંદ અપાવે છે. અને એવી રીતે સત્ય અને પ્રામાણિકતા દર્શાવવા માટે આપણે ધર્મના ગ્રંથ ઉપર હાથ મુકાવીએ છીએ. આવી રીતે અદાલતની કાર્યવાહી છે એ સત્યના પૈયા પર ચાલતી હોય અને આ પ્રક્રિયા અદાલતમાં પણ ચાલે છે. આપણને ખબર જ છે કે અદાલતમાં તમે જાઓ એટલે ગીતાજી છે એ આપણો ધર્મગ્રંથ છે, મહાન ધર્મગ્રંથ, એની ઉપર હાથ રાખી અને સોગંદ લેવડાવે છે, જેથી કોઈ પણ આરોપી હોય, સાક્ષી હોય, ફરિયાદી હોય તો એ ખોટું બોલે નહીં. હવે આપણે જોઈએ વેપાર વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. વાણિજ્ય વ્યવસ્થા માટે એટલે કે વેપાર માટે દેખરેખ રાખવાનો એક અલગ જ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. કેટલું ધ્યાન રાખવાનું હતું? તો એને વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત. તમે વિદેશ વેપાર કરવા જાઓ છો, આપણે અત્યારે અહીંથી બહાર વસ્તુ મોકલીએ તો આપણે જકાત ભરવી પડે, ત્યાંથી આવે તો પણ ભરવી પડે, અહીંથી મોકલીએ તો એ જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની, કિંમત કેટલી છે કરવી એ નક્કી કરવાનું, રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની, જરૂર હોય એ વસ્તુ આવી બધી વ્યવસ્થા છે એ કોણ કરતો? વેપાર વાણિજ્યની દેખરેખ રાખવાવાળા જે વિભાગ હતો તે. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. કેટલામો? 6ઠ્ઠો ભાગ. રાજપૂત યુગમાં જમીન પરનો કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. એ સમયે ખંભાત છે એ બંદર અને ભરૂચ બંદર છે એ વિદેશ વેપાર માટે ખૂબ જાણીતા હતા અને અહીંથી વિદેશમાં વેપાર કરવામાં આવતો હતો. તો આ હતું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, વેપાર વાણિજ્ય. હવે આપણે જોઈએ આક્રમણો. હવે શું આવશે? બહારના લોકો છે એ ભારતની સમૃદ્ધિ જોઈ અને રાજ કરવા માટે આપણા દેશ ઉપર ચડાઈ કરે છે, આક્રમણ કરે છે. તો ભારત પર વિદેશી આક્રમણો કોણ લોકો છે, કયા લોકોએ આપણા ભારત ઉપર આક્રમણો કર્યા? તો 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા.
કેટલી 8મી થી 12મી સદી એટલે 400 વર્ષ સમય થાય. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ન સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક સંપત્તિ જોઈ કેટલીક ચડાઈઓ કરી. આવી રીતે બહારના વિદેશીઓ આપણા દેશમાં આપણી સંપત્તિ જોઈ અને આક્રમણ કરવા આવતા હતા. મહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ છે તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈ ભારત પર ચડી આવતો હતો. વારે વખતે એને હાર થાય, વારે વખતે તે હારી જાય, પણ જ્યારે પાછું યુદ્ધ કરે ત્યારે વધુ તાકાતવર એટલે કે લશ્કર અને તોપ ગોળા જે હોય તે બધું લઈ અને આવી ચડતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં. શું કીધું? એ સમયે જ્યારે બહારના આક્રમણો હતા ત્યારે આપણે ભારતના રાજાઓ એક ન બન્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લીધી. અને મહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાં આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા છે. આ સંપત્તિ લૂંટી ગયો તો ત્યાર પછી કેટલા વર્ષે પાછું યુદ્ધ થયું? 150 વર્ષે. એટલે આ ઇતિહાસ જે બની ગયેલો હતો કે બહારના લોકો આપણી સંપત્તિ લૂંટી ગયા છે, એ આપણા જે રાજાઓ હતા એ બધું ભૂલી ગયા. અને મહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ નહોતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. ગઝનીનું અવસાન થયું, અંદરો અંદર એ લોકો લડવા લાગ્યા, છતાંય આપણા રાજાઓ છે એ આ પારખી ન શક્યા. આ બધા લડે છે તો આપણે એની નબળાઈનો લાભ લઈએ તો એ અહીંથી ભાગી જાય, અથવા એનું રાજ્ય છે, એનો વિસ્તાર છે એ પણ આપણે જીતી શકીએ. આવી કોઈ વિચાર શક્તિ છે એ લઈ ન શક્યા, કરી ન શક્યા. અને પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીની સત્તા સ્થાપી. આવી રીતે બહારના આક્રમણો છે એણે ભારત ઉપર ચડાઈ કરી. બરાબર. આ તો આપણો પાઠ પહેલો, એનો ભાગ ચોથો. તો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય છે એ તમને એનું સોલ્યુશન પીડીએફમાં આવી જશે. નમસ્કાર.